દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં કે સ્વયંસેવકોની જરૂર પડશે એટલે આપણે બધાએ દૂરથી તો સ્વયંસેવકો આવશે જ, પણ આજે જેમની આપણે બધાની જિમ્મેદારી છે, કેમ કે આવડો મોટો જ્યારે કાર્યક્રમ કરતા હોય ત્યારે હજારો હાથ લાગતા હોય છે। એક હાથથી આવડો મોટો આખો વિડીયો જોતા પહેલા મિત્રો આપણા વાડીનાથ ધામ તરફના મહંત શ્રી જયરામગીરી બાપુ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો છે અને આ વિડીયોમાં સ્વયંસેવકોની મીટિંગ હતી અને આપણા જયરામગીરી બાપુએ સ્વયંસેવકોને લિસ્ટ તૈયાર કરી યોગ્ય વિભાગમાં ગોઠવણી કરવાનો નિર્ણય કર્યો હતો અને બધા જ સ્વયંસેવકો સમયસર હાજર રહે અને આપણા પ્રસંગમાં કોઈ તકલીફ ન પડે તેના માટે સ્વયંસેવકોને સૂચનાઓ આપી હતી। અને જયરામગીરી બાપુએ આ મીટિંગમાં વડાપ્રધાન મોદી આવવાના છે તેની પણ વાત કરી છે કે તેમની વ્યવસ્થામાં કોઈ પણ ખામી ન રહે અને સમગ્ર પ્રસંગમાં આયોજનમાં કામગીરીની વ્યવસ્થા અને આયોજનના વખાણ થાય તેવો કાર્યક્રમ યોજવાનો છે તેવું જયરામગીરી બાપુએ જણાવ્યું હતું। અને અલગ અલગ વ્યવસ્થાઓમાં ડાયરાના વિભાગમાં, ભોજનાલયના વિભાગમાં વગેરે વિભાગમાં યોગ્ય કાર્ય અને સ્વયંસેવકોને જવાબદારી સોંપવામાં આવશે। આ બધી ચર્ચા મીટિંગમાં તેમણે કરી હતી। લાખો કરોડો લોકો વાડીનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવશે, તેથી લોકોને આ પ્રસંગમાંથી કોઈ તકલીફ ન પડે તેવું આયોજન કરવાનું છે। આવનાર મોટા મહેમાનો માન સન્માન જળવાઈ રહે અને તેમની સુવિધામાં કોઈ ખામી ન રહે તેનું ધ્યાન સરમાં સ્વયંસેવકો દ્વારા રાખવામાં આવશે। આ વાડીનાથ ધામનું જે શિવલિંગ સ્થાપના થવાની છે તે શિવલિંગ 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગ પરિભ્રમણ કરી આવ્યું છે, તેથી એવું માનવામાં આવે છે કે આ શિવલિંગનું દર્શન કરે તેમના 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગ બધું આવી ગયું તેવું ગણવામાં આવે છે। શું તમે આ વાડીનાથ ધામ તરફની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવાના છો કે નહીં તે કોમેન્ટમાં જણાવો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય વાડીનાથ, જય મહાદેવ।